नित्य प्रकाश विभु नाम रूप आधार मति न लखे जिहि मति लखे सो में शुद्ध अपार अविनाशी आत्मय चल जगता ते प्रतिकूल ऐसो ज्ञान विवेक है सब साधन को मूल। सच्चिदानंद भगवान की जय। रामचंद्र भगवान की जय। અત્યારે ગુરુ પરંપરા, ગુરુદેવની કૃપા, ગુરુદેવનું પૂજન એ વિષયને થોડો લઈએ કે ગુરુ આપણને કેવી નજર આપે છે. જય હો. તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આગળ વધીને જોઈએ તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. હમણાં આપણે વિચાર સાગરની વાત લીધી. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એમાં એક વાત આવી વિચાર સાગરની કે મતિ ન લખે જીહી મતિ લખે. હું બંધન વાળો છું તે કોણ છું અને મોક્ષ મને મળે છે તે હું કોણ છું. હું તો એકનો એક. પણ મતિ ન લખે જીહી મતિ લખે સો મે શુદ્ધ અપાર. મતિ એટલે બુદ્ધિ. એક એવી બુદ્ધિ કે હું પોતે છું અને હું મને જાણું છું, મારાથી મારામાં મને હું જાણું છું. એક સમજ એ છે કે હું જગતને જાણું છું, મને જાણતો નથી. તો મતિ લખે જીહી મતિ લખે. મતિ ન લખે જીહી મતિ લખે. જે મતિ ન જાણી શકે એ સંસારની મતિ છે, સંસારની સમજ છે, જગતની સમજવાળી ભૂમિકા છે. અને જે જગતની સમજવાળી ભૂમિકા મતી જાય છે એ મતિ છે સો મે શુદ્ધ અપાર, તે હું છું. તો હું છું એને વિવેક કરીને અવિનાશી આત્મ અચલ જગતા તે પ્રતિકૂળ એટલે બુદ્ધિ જગત વાળી હોય તો તેનાથી અવિનાશી પરમાત્માની સમજ નથી કેળવાતી. એસો જ્ઞાન વિવેક છે. શું જરૂર છે? પોતાના હુંને સ્પષ્ટ રીતે નિસંશય જાણવા માટે વિવેકની જરૂર છે. આપણને જગત જણાય છે તો જગત હોવાની સ્વીકૃતિ આપણી હોય છે કે હું જગતને જાણું છું. તો સ્વીકૃતિ કેવી રીતે આપણને લાગી? જગત સાચું કેમ લાગ્યું? તો સામે આંખથી જોયું કે હું જોઈ રહ્યો છું કે ગુરુદેવ પ્રવચન કરી રહ્યા છે ને હું સાંભળી રહ્યો છું. તો આંખ છે એ પ્રમાણ છે. કોઈ શરીર ઉપર થપાટ મારી ઇન્દ્રિયોમાં મન આવ્યું, અનુભવ કર્યો અને ચામડીના સ્પર્શથી ખબર પડી મનથી કે મને ધોલ મારી. આ પ્રમાણ છે. ચામડી પ્રમાણ છે, મન પ્રમાણ છે. જગત હોવાની સ્વીકૃતિ આપણે થઈ જ જાય છે. કરવા માટે કોઈ સ્કૂલ કોલેજની જરૂર હોતી નથી. કારણ કે 5 પ્રમાણો, 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ, નાક, ચામડી, મોઢું, જીભ અને કાન, 5 ઇન્દ્રિયોનું જે જ્ઞાન સતત દેહની ધારણાની અંદર અને પ્રારબ્ધનું પડીકું સાથે છે, 5 ઇન્દ્રિયો દ્વારાનું જ્ઞાન થઈ રહેલું છે આપણને. તો 5 ઇન્દ્રિયોનું પ્રમાણ છે કે આ જગત સાચું લાગે છે અને જગત છે અને હું એ અનુભવું છું. એવો હું બની ગયો છું જગતને અનુભવવા વાળો.
તો જગતની સ્વીકૃતિ આપણી થઈ જાય છે ઇન્દ્રિયોના પ્રમાણના કારણે. આ જગત છે એના માટે પછી બીજી કોઈ સાબિતીની જરૂર આપણને રહેતી નથી. જગત છે જ, પણ આપણે છીએ તે પણ અજ્ઞાનના કારણે એમાં કોઈ સાબિતીની જરૂર પડતી નથી કે હું તો છું, હું સંગ્રામભાઈ છું, હું પ્રજાપતિ છું. આ બધી સાબિતીઓ જરૂર નથી, કારણ કે એક આંટા મારી દીધા છે હુંના, એક સમજના. તો એ સમજના જે છે ભૂમિકા બદલી અને નવી સમજ ઉભી કરવાની છે, તે ગુરુ કરે. પરમાત્મા માટે પ્રમાણની જરૂર લાગે છે આપણને કે મારે પરમાત્માને કેવી રીતે જાણવો. બની ગયેલા હુંને તો હું જાણી શકું છું, જગતને પણ હું જાણી શકું છું, અનુભવી શકું છું ઇન્દ્રિયો દ્વારા, એટલે સાચું લાગે છે અને કોઈ પ્રમાણની જરૂર નથી. પ્રત્યક્ષ મારી સામે જગત છે, પણ હું મારી સામે પ્રત્યક્ષ છું, પરમાત્મા મારી સામે પ્રત્યક્ષ છે. તેના માટે પ્રમાણ ગોતીએ છીએ કે મારો અનુભવ કેવી રીતે થાય. મારો અનુભવ કરવો છે એમાં સંદેહ છે. જગત માટે કોઈ સંદેહ નથી. જગતને જાણવાનો જાણી લીધું છે, જાણીએ છીએ ઇન્દ્રિયો દ્વારા કાયમ માટે. સાથે સાથે આ દેહ નાશવાન છે, મરી જવાનો છે, એના માટે પણ કોઈ સાબિતીની જરૂર નથી રહેતી. તે પણ અનુભવાય છે દરેકને, અને ઇન્દ્રિયોથી અનુભવાય છે. બધા મર્યા છે, બીજાના મર્યા છે, મારા કહીએ છીએ તે પણ મરે છે, અને હું જેને આપણે કહીએ છીએ તે રહેવાનો છે. એ મરશે તો એના માટે સાબિતીની જરૂર કાંઈ નથી રહેતી. જય હો. મારા જેના કીધા છે એનો સંબંધ પણ તૂટી જાય છે, એ મરી જાય છે. હવે આપણે આ બધી પ્રમાણથી માની અને સાચું છે એવું લાગે છે. પ્રમાણ શું છે? 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો. હવે સમજી લો કે મારે આંખ નથી તો હું તો છું કે નહીં, મારે કાન નથી બેરો છું તો હું તો છું કે નહીં, જીભ નથી બોબડો છું તો હું તો છું કે નહીં. મૂઢ જેવી અવસ્થામાં પણ પોતાના હોવા પડે છે. પણ મારી આંખથી મેં જોયું, મારા કાનથી મેં સાંભળ્યું, એ વખતે હું છું, પણ ઇન્દ્રિયોના પ્રમાણના કારણે બની ગયેલો હું છું. એટલે જગત હોવામાં ઇન્દ્રિય પ્રમાણ છે. જગત કેવું છે એમાં પણ ઇન્દ્રિયોના પ્રમાણ છે. ખબર પડે છે ઇન્દ્રિયોથી જગત કેવું છે. આંધળો, બેરો, મૂંગો, એની અંદર મન ની અંદર થોડીક ભય અને સુખ ઓછો હોય છે. ગમે ત્યાં પેશાબ કરી લે, ગમે એની બીક ના લે, કોણ મને જોવે છે એવું લાગે એને, આંધળાને. બીજાનો ડર ઓછો હોય, ના હોય. હવે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો ના હોય ત્યારે આપણે ક્યાં હોઈએ છીએ? સારું આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, જીભથી ચાખીએ છીએ રસનો સ્વાદ, તો જગતમાં મસ્ત હોઈએ છીએ. પણ સમજી લો કે 5 જ્ઞાનેન્દ્રિયો જ નથી આપણી, તો આપણે જગતમાં મસ્ત હોઈએ કે આપણામાં મસ્ત હોઈએ? અચ્છા, ઇન્દ્રિયો પણ છે અને આપણે આપણા મસ્તમાં રહેવું છે. એ રસ્તો ગોતવાનો છે. નજરે બદલ જાય તો નજારા બદલે. આખો નજારો બદલી નાખવાનો છે. જો મન ન હોય તો ઇન્દ્રિયોમાં કોણ આવે? મતલબ કે ઇન્દ્રિયોમાં મન આવે છે. ઇન્દ્રિયો ના હોય તો જગતમાં કોણ આવે? ઇન્દ્રિયો જગતમાં આવે છે એટલે જગતને માણે છે. વિષયોનું અને ઇન્દ્રિયોનું મિલન થાય છે એટલે ચસ્કા આવે છે. તો ઇન્દ્રિયોના પણ અમુક લાભ છે. પગ છે તો ચલાય સારું, આંખ છે તો અઘરું કોઈને ભીચકાઈએ નહીં,
આ લાભો છે સારું જીવન જીવવાના. તો ચાલવામાં, બેસવામાં, હરવામાં, ફરવામાં ઇન્દ્રિયોનો લાભ રહે છે, આપણને મદદગાર રહે છે ઇન્દ્રિયો. પણ આપણે ઇન્દ્રિયોના કારણે જે આંટી ઘૂંટીમાં ફસાણા છીએ, વમળમાં ફસાણા છીએ, એ વિષયોના કારણે, ઇન્દ્રિયોના કારણે અને મનના કારણે. તો ઇન્દ્રિયોમાં આવવા માટે મન છે, અને જગતમાં ઇન્દ્રિયો જાય છે. તો ઇન્દ્રિયો છે તો જગત જણાય છે, જ્ઞાનેન્દ્રિયો છે તો. પણ મન 24 કલાક ઇન્દ્રિયોમાં નથી રહેતું. ઘડીક ઘડીક વારે ઇન્દ્રિયોમાંથી ઊંઘમાં જાય, એટલે સ્વપ્નમાં જતું રહે છે. ઊંઘમાં જાય છે ત્યારે ઊંઘી જાય છે, અજ્ઞાનમાં જતું રહે છે, તમોગુણમાં જતું રહે છે, અને વચ્ચે સ્વપ્નમાં જતું રહે છે મન. જાગ્રતમાં 24 કલાક મન નથી રહેતું. હવે સ્વપ્નમાં મન ગયું તો જે આ દેહ છે, હું જાગ્રતમાં અનુભવું છું, એ દેહ મારો નથી, દેહ પણ નથી હું. સ્વપ્નમાં આ દેહ નથી, પણ તે સ્વપ્નમાં હું જ જોઈ રહેલો છું. આ દેહ વગરનો હું જે છું તે હું જ સપનાને જોઈ રહેલો છું, જે જાગ્રતને હું જોઈ રહેલો હતો. જાગ્રતનો જે દ્રષ્ટા હતો તે સ્વપ્નનો જ દ્રષ્ટા છે. અત્યારે હું જાગ્રત અવસ્થામાં આંખ દ્વારા અને મન દ્વારા બહારના જગતને જોઈ રહેલો છું. પછી બહારની જગતના બદલે ધ્યાન વડે હું પોતાના અંદરના જગતને જોવાનું ચાલુ કરી દઉં તો બહારના જગતને જયારે હું જોઉં છું આ મન ઇન્દ્રિયો દ્વારા, ત્યારે મારી વિચારની ધારા એક અલગ ચાલતી હશે કે હું છું, મારા છે, મારે જોઈએ છે, હજુ હળકવા છે, સંતોષ થતો નથી, આ મેળવીને જ રહેવું છે. અવસ્થા જાગ્રત છે અને હું બહારની તરફ મારું મન છે. ત્યારે વિચારની આખી ધારા પ્રેયની ધારા હોય છે. પણ જયારે હું અંતર્મુખ થઉં છું, મને જ જોઉં છું, ત્યારે મારી શ્રેયની ધારા ચાલુ થાય છે. એટલે એ વખતે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ગુરુ પથ્થરની મૂર્તિ હોય તો એમાં પથ્થર જ હોય, પણ શબ્દની મૂર્તિ હોય તો એમાં શબ્દ હોય, ચેતન મૂર્તિ હોય તો એમાં ફક્ત ચેતન જ હોય. તો ગુરુ મૂર્તિ એ ચેતનની મૂર્તિ છે. પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મતલબ એ છે કે સમજીને કામ કરવાનું છે. ધીરે 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 બધા ઓપરેશનો કરવાના છે પોતાને, અને વિવેકથી મહેનત વધારે કરીએ અને ફળ કઈ ના આવે, લાભ ઓછો મળે એવું થાય છે. ગોદડું પથરવામાં રાત્રિ ચાલી જાય છે, કામ કરવાનું છે રહી જાય છે. હું ઘણી વખત બધાને પ્રશ્ન પૂછું છું કે શા માટે જીવીએ છીએ, હેતુ શું છે જીવવાનો? તો પરમાનંદ સ્વરૂપ કી પ્રાપ્તિ પ્રયોજન જાન. પરમ આનંદ ની પ્રાપ્તિ કરવી છે. ઘડીક નો આનંદ તો ઇન્દ્રિયોથી મળે છે. 2, 5, 10, 20, 50, 500, 1000 કરોડ કમાઈ લીધા છે તો ઠીક છે. એનાથી આગળ આપણી ઇન્દ્રિયો બધી સારી, આંખનો મોતિયો ઉતરાયો, આંખે ચશ્મા સારા લાવી દીધા, તો એ સારી વાત છે. એનાથી આગળ જોઈએ તો મન અત્યારે વધારે રોજ 2-2 કલાક પ્રસન્ન રહે છે. પેલા તો 5 મિનિટે ના રહેતો આનંદ છે ઇન્દ્રિયોના કારણે, સત્સંગના કારણે, જ્ઞાનના કારણે, તો સારી વાત છે. પણ જેટલું દેખાય છે, જેટલું અનુભવાય છે, એટલું સતત કાયમી રહેતું નથી. આવે છે ને જાય છે, વિકારી છે. અને આ બધા વિકારી જગતમાં ઇન્દ્રિયો તે પણ જગત છે, મન તે પણ જગત છે, પદાર્થો જણાય છે તે પણ જગત છે, અને પદાર્થોના અર્થો કરી અને મોહ થાય છે તે પણ જગત છે, કામ ક્રોધ વાસના થાય છે તે પણ જગતની અંદર આવી છે.
લાભ ઓછો મળે અને મહેનત વધારે કરીએ અને જે મેળવીએ છીએ તે વિકારી છે, જતું રહે છે. પરમ આનંદ સ્વરૂપ કી પ્રાપ્તિ પ્રયોજન જાણ. પરમ આનંદ મેળવવાનો છે તો એના માટે આ દેહ વગર બીજા દેહ થી મળશે. એક વ્યક્તિએ વિચારમાં ગાંઠપણમાં અસ્ત્રાથી ગળાની નસ કાપી નાખી કે આ દેહ થી હવે બધું નહીં થાય, નવો દેહ ધારણ કરવો હોય, સારી ઈચ્છાઓ રોપી પરમાત્માને પ્રાપ્ત કરીશ. તો કાંઈ દેહ બદલવાનો નથી, આંખ બદલવાની નથી, નવું મન લાવવાનું નથી. આ બધામાં સમજ નવી લાવવાની છે, બાકી એનું એ બધું કામ આવે છે. સત્યને ગોતવાનો છે. તો જે સાધનોની જરૂર છે, જે આપણને મળ્યા છે, જે જ્ઞાતિ મળી છે, જાતિ મળી છે, ઉંમર મળી છે, શરીર મળી છે, ઇન્દ્રિયો મળ્યો છે, સંજોગો મળ્યા છે, એમાંથી જ પરમાત્માનું ગોતી લેવાનું છે અને સત્યને ગોતવાનું છે. આ જ સાધનથી, આ જ મનથી, આ જ ઇન્દ્રિયોથી. પણ મન ઇન્દ્રિયો સાથે જોડાય છે ત્યારે જ કામ થાય છે બધું. મન સૂઈ ગયું તો તમો ગુણ અજ્ઞાનમાં જતું રહે છે, જાણતું નથી એ વખતે. પણ જેને મેં માન્યો છે હું જ સૂઈ ગયો છું એવું લાગે છે, અને હું સૂઈ ગયો હોત તો સ્વપ્ન મેં જોયું કે મારી જગ્યાએ ભગવાને જોયું, કે મારી જગ્યાએ મારા ગુરુએ જોયું આ સપનું, કે મારી જગ્યાએ મારા મા બાપે જોયું આ સપનું. કોણે જોયું આ સપનું? ગુરુએ કે માતા પિતાએ કે કોઈ ત્રીજા વ્યક્તિએ જોયું? ભગવાનને જોયું હોય તો પણ એ ત્રીજો માન્યો છે આપણે, થર્ડ પર્સન. એક જે છું એ હું, એક સપના વાળો હું અને ત્રીજો જોનારો ભગવાન હું, ત્રીજો થર્ડ પર્સન બન્યો. જો આપણું સ્વપ્ન જોયું હોત ત્રીજા વ્યક્તિએ તો તે બતાવો, માએ જોયું હોય, બાપાએ જોયું હોય કે ગુરુદેવે જોયું હોય તો તે બતાવે કે તારું સપનું મેં જોયું હતું, પણ આપણે જ આપણું સપનું જોયું હતું. જોવા વાળો તે છે કે જે બચપનથી માની લીધો છે, બચપનથી જેનું રટણ કર્યું છે કે હું હાથ પગ વાળો, 5.5 ફૂટ વાળો માનીએ છીએ કે તેને જોયું સપનું. તો જોવા વાળો તે છે કે તેને જોતી વખતે તમે તેને જોયો? સ્વપ્ન જોવા વાળો જે રટણ કરીને ઉભો કરેલો છે 5.5 ફૂટનો દેહ નામ રૂપ ધારી, તે સ્વપ્ન જુએ છે કે તે સ્વપ્ન જોનારને તમે જુઓ છો? જે સ્વપ્ન જોનાર છે, જેને પોતે રટણ કરીને હું સમજે છે, તે જોતો હોય છે તો એને જોતી વખતે તમે એને જોયો? ભગવાન મને જુએ છે કારણ કે હું દેહ બની ગયો છું. તો આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વાસ કરી લઈએ છીએ કે ભગવાન મને જુએ છે એવો. એટલે દેખ 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 देखने वाले को देख. જે સ્વપ્નાને જોઈ રહ્યો છે, શરીર ધારી એને માની રહ્યો છે, એને હું જોઉં છું. देखने वाले को देख. આપણે દેહધારી બની ગયા છીએ તો એકાંતમાં કોઈ પણ ક્રિયા કરીએ છીએ કે લોકોને દેખવા નથી દેવી, પ્રપંચ કરશે. સારું કામ હોય, નબળું કામ હોય, ગમતું હોય, ના ગમતું હોય, તો એ કામ કરતી વખતે તે ધ્યાન જાય છે કે મને કોઈ જોઈતો નથી રહ્યો ને બાજુનો. અને કઈ ખોટું કામ કરવાનું હોય છે એટલે ખાસ જોઈએ છીએ કે મને કોઈ જોઈ નથી રહ્યો ને, અને નિશ્ચિત થઈ જઈએ છીએ નિર્ભય કે હવે ખોટું કામ કરી લો. એવો માણસ ગોતવો મુશ્કેલ છે કે એને જરૂર જ ના પડી. શેની જરૂર ના પડી? એવા ભય રાખવાની કે મને કોઈ જોઈતો તો
જોઈતો નથી રહ્યો ને એવો નિર્ભય માણસ ગોતવો તે મુશ્કેલ છે. કોઈ એવો માણસ જગતો નથી કે જેને મુશ્કેલ થઈ પડે, જેને ભય થાય, ભય ના થતો હોય કે મને કોઈ નથી જોઈ રહેલું ને એનો, એવો માણસ કોઈ જડતો નથી. તો હું સ્વપ્ન જોઉં છું, તો સ્વપ્ન જોવા વાળો અને સ્વપ્ન ન જોવા વાળાનો સાક્ષી હું. મારામાં કામ આવે છે, ક્રોધ આવે છે, આ બધું આવે છે, વાસના આવે છે, આ બધું હું જોઉં છું. અને હું જોનારો છું એ મારામાં જે આવ્યું છે એ આ બંનેને જોવા વાળો હું સાક્ષી. વગર આંખે જોવા વાળો છું. અને તે હું તે જુએ છે કે હું જોઉં છું. તે એટલે શરીરધારી હું. જ્ઞાની માટે તે શરીરધારી તે બની જાય છે. તે જુએ છે શરીર વાળો કે હું જોઉં છું. જ્ઞાની માટે હું છે તે વાળો હું છે. એના માટે ઈશ્વર છે, હું હોવા છતાં ઈશ્વરને તે માને છે. અવાજ આવે છે? હું જોઉં છું કે તે જોવે છે. નક્કી કોણ કરશે? તે હું અને હું કોણ ને તે કોણ? જ્ઞાની માટે હું છે તે ઈશ્વર છે, અને અજ્ઞાની માટે હું છું તે શરીર છું. ચંચળતા, કામ, ક્રોધ, ભય આ બધું આવે. અને અંતર્યામી રામ બધું જાણે. રામ કોણ? તો જે ઘટે ઘટની જાણી શકે, દરેકને જાણી શકે. આ આપણા ઘટને જોવા વાળો હું કોણ તે નક્કી છે. જો રામ છે તે આપણા ઘટને જાણવા વાળો છે તો તે આત્મા રૂપે છે, અને બધા ઘટે ઘટને જાણવા વાળો છે તો બ્રહ્મ છે. આ ઘટને જોવા વાળો હું, તેમાં કેટલું નક્કી છે આપણું? હું એટલે શરીરધારી છું કે આત્મા રૂપે હું છું આ ઘટને જાણવા વાળો? ઘટ ઘટને જોવે તે આ ઘટને જોવા વાળો છે, તે સમજી લેવાનો છે. જે ઘટ ઘટને જોવે છે તે જ આ ઘટને જોવા વાળો છે. માયાએ ઉભો કરેલો નવો જે છે તે આ ઘટને જોવા વાળો નથી, કારણ કે તે ચેતન એક જ છે, અનેક નથી. આ સ્વપ્ન આવ્યું તો એને બે જોયું કે એક જ જોનારો છે? હું મને માનું છું, પ્રજાપતિ છું, 65 વર્ષનો છું, મેં સપનું જોયું. એક એને જોયું ને એ સપનાને જોવા વાળો પરમાત્મા અંતર્યામી રામ. તો બે જણાએ સપનું જોયું. મેં જોયું કે ઘટ ઘટને જોવા વાળાએ જોયું આ સપનું. સત્યનો વિચાર કરવાનો આ ઓપરેશન છે. ધીરજથી થાય, શાંતિથી થાય, ભેળસેળ થઈ જાય છે બધું. સાક્ષી અને જીવ ભેળસેળ થઈ જાય છે. તો સત્યને જાણવું છે તો કોણ રૂડું બન્યું છે? मैं ही खुदा था मुझे मालूम न था, मैं ही बंदा था मुझे मालूम न था, पता चला मुझे मालूम होने का तो मैं ही पर्दा बना था मुझे मालूम न था. रोड़ું કોણ બને છે સત્યને જાણવા માટે? મારી જૂઠી ધારણા, જૂઠો વિશ્વાસ એ જ મને જાણવામાં રોડું બને. પણ નજર બદલાય. જો નજર એટલે શું?
હું બદલાઈ જાઉં એમ નથી, હું નથી બદલાતો, હું તો એનો રહે છે. જેમ આંખ એની રહે છે, નંબર બદલાય છે, ચશ્મા બદલાય છે આંખના, તો નજર બદલાય એટલે ચશ્મા બદલાય, આંખ નહીં. નજીકના ચશ્મા હોય, નજીકનું જોવાનું હોય તો નજીકના પહેરીએ, દૂરનું જોવાનું હોય તો એ ચશ્મા બદલી અને દૂરના ચશ્મા પહેરીએ, પણ આંખ નથી બદલતા નજીકનું જોવા માટે અને દૂરનું જોવા માટે. આંખ તો એની હોય છે. જાગ્રતમાં બીજા ચશ્મા, સ્વપ્નમાં બીજા ચશ્મા, પણ બંનેને જોવા વાળો હું એ નથી બદલાતો. દૂરના ચશ્મા, નજીકના ચશ્મા, બહારના જાણવાનું, અંદરને જાણવાનું, આ બધા બીજા ચશ્મા, પણ ચશ્મા બધા બીજા, પણ હું એનો એ. તો હું મને કેવી રીતે જાણું? ચશ્માથી આપણે આપણને જાણવા નીકળ્યા હોઈએ તો કાંઈ મેળ ના આવે. હું ચશ્માથી મને જાણું કે મારાથી મને જાણું? નજરે બદલ જાય તો નજારા બદલે. તો આત્મજ્ઞાની અને બ્રહ્મજ્ઞાની, આત્માનું જ્ઞાન સાચું હોય તો જ બ્રહ્મનું જ્ઞાન અપરોક્ષ છે એવું લાગે, સાચું જ્ઞાન હોય. બાકી પરોક્ષ બ્રહ્મજ્ઞાની થઈ જાય જો આત્માનું જ્ઞાન સાચું ના હોય તો. તો ધીરે 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 આપણે પોતાને સમજીએ, પછી ખબર પડે, પોતાના ચોકઠામાં ફીટ બેસીએ કે વાહ શું જીવન છે. બધું હોય પણ કાંઈ ના હોય, બધું જ 100% સ્વપ્નું છે એવું લાગે. ઘડીક સ્વપ્ન ઘડીક જાગ્રત એમ નહીં, 100% જાગ્રત એ 100% સ્વપ્નું છે. તો સ્વપ્ન 100% જાગ્રતની જેમ, જેવું જાગ્રતમાં હાનિ, લાભ, મરવું, જીવવું, ચિંતા, બળતરા એ સ્વપ્નમાં હતું, આપણે અનુભવ્યું છે. પણ જાગ્રત છે એ 100% સ્વપ્નની જેમ, મતલબ કે સ્વપ્ન જાય છે એ વખતે બધું મિથ્યા થઈ જાય છે. નજરે બદલ જાય તો નજારા બદલે. પરમેશ્વરે આ બધા મનુષ્યને, આપણને બની ગયા છીએ મનુષ્ય, બધા પદાર્થો સ્વરૂપથી અલગ 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 દેખાય છે. તો પરમાત્માએ માયાને ઉત્પન્ન કરી, માયાએ ઈશ્વર અને જીવની કલ્પના ઉભી કરી છે. બધા અનુભવો પદાર્થ રૂપે થાય છે અને આપણે જીવો થઈને, જીવ થઈને આ બધા અનુભવીએ છીએ. કોઈ શુભ ચિંતનથી, કોઈ શુભ કર્મથી, પણ છીએ તો જીવનો ભાવ જ. પણ પરમાત્માનું ધ્યાન કરવા માટે જીવ લાગી જાય છે ત્યારે જીવ મોડો પડે, હળવો બને, સહજ બને. તો આ જગત ઈશ્વરનું કાર્ય છે પણ જીવનું ભોગ્ય છે, જીવને ભોગવવા માટેનું જગત છે. એટલે જગત છે તે ઈશ્વરનું વિવર્ત છે અને જીવનું પરિણામ છે. તો જેમ એક સ્ત્રી હોય તો એ ઉત્પન્ન થઈ છે એના પિતાથી, પણ એનો પતિ તો એને ભોગવવા માટે જ છે, સ્ત્રીને ભોગવે છે પતિ. તો સ્ત્રી પોતાના પિતાથી ઉત્પન્ન થનારી અને પોતાના પતિથી ભોગવવા યોગ્ય હોય છે. એવી રીતે આ જગત પરમેશ્વર નું કાર્ય છે, પરમેશ્વર નું વિવર્ત છે અને જીવનું પરિણામ છે, જીવને ભોગવવા વાળું. તો ઈશ્વરના આ જગતને અને જીવના ભોગવવાના એક ભૂમિકા આ આપણે બરોબર સમજી લેવી છે. એને કહેવાય વિવેક. માયાની આ એક વૃત્તિ રૂપ ઈશ્વરનો સંકલ્પ છે. આ જગતની ઉત્પત્તિમાં મુખ્ય અધિકાર ઈશ્વરનો સંકલ્પ છે. અને ઈશ્વરનો સંકલ્પ શું છે? માયાએ ઉભી કરેલી વૃત્તિ છે. અને મનની જે વૃત્તિ છે એ જીવનો સંકલ્પ છે. એટલે મનની જે વૃત્તિ બને છે પ્રમાવૃત્તિ, એટલે અલગ અલગ જાતના પદાર્થો બને છે. મન જાય છે વિષયોમાં, ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયો જાય છે વિષયોમાં,
અને જીવ જે છે તે આ ભોગવે છે અને હજીનો અડકવા લાગે છે, સારું લાગે છે જગત એને. હવે પરમેશ્વરની રચેલી આ એક જ પ્રકારની વસ્તુ છે, એમાં જીવોને અનેક જાતના ભોગો થાય છે. પરમેશ્વરે ફક્ત માટીની ઉત્પત્તિ કરી, સમજી લો, પણ એના ભોગતા જે જીવે છે એના બુદ્ધિમાં કેટલી જાતનો વિચાર કરી નોખું ઉત્પન્ન કર્યું એક માટીમાંથી. રમેકડા કર્યા, ગણપતિની મૂર્તિ કરી, શિવજી બનાયા, ઘડો બનાવ્યો, ફ્રીજ બનાવ્યું, બધાના નોખા ઉપયોગ કરી પોતે જીવાત્મા મોજ કરે. પરમાત્મા એક ઉત્પન્ન કરે, જીવાત્મા એમાંથી અનેક રચનાઓ કરે છે. અને જીવ એ ભોગવતા એના બુદ્ધિથી, એના મનથી અનેક પ્રણાનું જોવે છે, અનેક જાતનું નોખું જોવે છે, અનેક જાતના સુખ દુઃખોના દ્વૈતોનો અનુભવ કરે છે, અનેક પ્રકારના ભોગોમાં ફસાય છે. જીવાત્મા એક જ વસ્તુમાં કેવી રીતે અનેક પ્રકારની કલ્પનાઓ કરીને ફસાવા છે. એક વસ્તુ સમજી લો કે સોનાની લગડી, આવી ઈચ્છા મનુષ્યને થઈ તો મનુષ્ય સોનાની લગડીને મેળવીને આનંદ પામે છે. હવે બીજો મનુષ્ય છે, એને નજર બીજી જાતની છે, એને પ્રાપ્ત નથી થતી લગડી, તો એ ક્રોધ કરે છે. એકને આનંદ થાય છે, એકને ક્રોધ થાય છે. અને ત્રીજો કોઈ જ્ઞાની છે, ઈચ્છા વગરનો છે, जिनको कछ न चाहिए वो सहन को શહેનશાહ છે, વૈરાગી છે, તે મનુષ્ય નથી કોઈ ઈચ્છા કરતો કે નથી ક્રોધ કરતો. મળી જાય તો હર્ષ નથી કરતો અને ના મળે તો ક્રોધ નથી કરતો. તો એ સોનાની લકડીને કેટલા પ્રકારના આકારો જીવાત્મા આપે છે, મળે છે તો આનંદમાં આવે છે, નથી મળતો તો ક્રોધે કરે છે અથવા ચોરી કરવા જાય છે. તો જીવે ઉપજાવેલા અનેક યુક્તિઓ અને ઈશ્વરે ઉપજાવેલી એક યુક્તિ, ગમો અણગમો અને ગમા અણગમાથી બંનેની ઉપેક્ષા કરવા વાળો આ સોનાની અંદરના ત્રણ આકારો જીવે ઉપજાવ્યા. એકને ગમ્યો, એકને ના મળ્યું એટલે ના ગમ્યો, અને જ્ઞાની એની ઉપેક્ષા કરી. તો ત્રણેય જીવે ઉપજાવ્યા છે અને ત્રણેય ભૂમિકાઓ જીવની છે. એમાં જે સામાન્ય રૂપે જે કાયમ રહેલો છે તે ઈશ્વરે ઉપજાવેલું છે. સોનું મતલબ એ થયો કે રાગ દ્વેષ રહિત અંતઃકરણની વૃત્તિઓ અને એવા પોતાના પ્રદેશમાં જ્યારે અંતર્યામી રામ કે જે શરીરધારી નથી એવી ભૂમિકા લાવી અને એને જોઈએ પોતાનામાં તરંગ ઉત્પન્ન થાય છે. પાણી તરંગને જોવે છે, બીજા કેટલાય તરંગો ઉત્પન્ન થાય છે, પાણી બધાને જોવે છે પણ પોતાને જોવે છે. તરંગ બીજો તરંગ લાગે, બીજો પરપોટો લાગે, ત્રીજો લાગે, મોટો લાગે, નાનો પરપોટો લાગે, એ તરંગને લાગે છે, પાણીને ક્યાં લાગે? મૂળ ઘર આપણું જે છે કે જ્યાં ઇન્દ્રિયો, મન, આ દેહના ભાવો, જગતના ભાવો આ બધા મૂળમાં ઉભા થઈ ગયા છે. એના બદલે મન અને ઇન્દ્રિયો એ ઉભું થયેલું ખાલી નાટક છે, ખેલ છે. આ ઈશ્વરે રચેલો એવું જો સમજીએ અને સપનાની જેમ 100% સપનું છે આવું માનીએ અને પોતાના દીદારને પોતે જાણી અને પોતાનામાં ઘડીક થાય અને આપણે સાક્ષી છે રેલવે સ્ટેશનની જેમ. કેટલી ગાડીઓ આવે ને જાય, કેટલાય તરંગો આવે ને જાય, કેટલી પ્રકારની બુદ્ધિઓ કલ્પના કરે અને મતે, આવે છે અને જાય છે. ઊંઘ કાયમ રહે છે 24 કલાક, મન કાયમ રહે છે 24 કલાક, સતત કર્મ કરવાની ઈચ્છા 24 કલાક રહે છે.
સતત સાંભળવાની ઈચ્છા તમને રહે છે, હું બોલ બોલ કરું 24 કલાક ને તમે સાંભળ કરો, તો સરવાળે શું પરિણામ છે? તો જે સારા અનુભવ આવે છે, ગમો આવે છે, આ બધું અસ્થિર છે, એમાં સ્થિર પોતે છે, એને આપણે જાણી પોતાનામાં રહી એવું મેં પશ્યતિ સર્વત્ર સર્વચમય પશ્યતિ, જે બધું જ મારામાંથી ઉત્પન્ન થાય છે, બધું જ મારામાં રહેલું છે અને બધું મારામાં લય થાય છે, પણ હું લય નથી થતો, હું ઉત્પન્ન થતો નથી. मेरे अपने सिवा कुछ नहीं, सच्चिदानंद भगवान जय जय सच्चिदानंद।